સો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ગાઈસ આજે આપણે આવી ગયા છે બલીએ. તમને એક વ્લોગમાં બતાવ્યું હતું કે બલી આવીશું, તો ગાઈસ આજે બલી આવી ગયા છે. તો છે આપણા દેવમાં ગાઈસ આ છે અમારી દરવાજ ક્યાં છો ગાઈસ આપણું નામ શિવરાજભાઈ છે, પણ અમે શીખી પાડી ગાઈસ આ દંડો છે કેમ રાખી ખબર અમે બધાને મારવા મમ્મી રે તમારી ગાઈસ જો પેલે એવું કોઈને ના બોલશો ને છે ચાલ લાકડું લાવો દેખાશે વ્લોગમાં. ગાઈસ આ લાકડી આવી ગઈ છે આપણે નવી હમણાં તો આપણી આઈસર જઈ રહી છે આપણા હા આઈસર પેણથી આવે ક્યાંથી અહીંયાથી હા ઝૂમ કરો ને યાર ગાઈસ 2 મિનિટ હા જોઈ લો આપણો આ વાડો છે ગાઈસ. ગાઈસ ત્યાંથી આવી બાજુ ગાઈસ ત્યાંથી આવી ગાઈસ એ બધો માળો જ વાળો છે ગાઈસ. ગાઈસ જેટલું પેલું આપણો નીલકંઠ મહાદેવનું મંદિર છે ગાઈસ, તો ખુલ્લું હોય તો તમે ત્યાં લઈ જઈએ. ચલો ચલો ગાઈસ તમને ત્યાં જઈને મળીએ. અરે એવું ના હોય આ બ્લોગમાં. ગાઈસ કિતી તવાઈ આવી ગયા છે. અમારી રમવાની પીચ છે, તમને ખબર ના હોય તો તમને કહી દઉં. પણ તમે પહેલા બોલમાં આઉટ આવશો અહીંયા તમારી એમ નહીં દર્જ ભાઈ તારથી વધારે એ દર્શભાઈ તો એક સેન્ચુરી ની મારી ગાઈસ. મારી 2 સેન્ચુરી છે, 15 50 છે ગાઈસ. હા નાકુભાઈ દર્શભાઈ ની 1 સેન્ચુરી છે. તો ગાઈસ આપણે નીલકંઠ મહાદેવના મંદિરે પહોંચી ગયા છે ગાઈસ. ગાઈસ આઈડી આપણે નીલકંઠ મહાદેવનું મંદિર તો ગાઈસ કેટલી મોટી ધજા છે. કેટલી દૂર છે નાકુભાઈ એકવાર બતાવી દો આપની પીચ ક્યાં છે. ગાઈસ અત્યારે મંદિર ખુલ્લું નહીં, ભગવાન સુઈ ગયા છે. અલે અવાજ ના કરશો ભાઈ. તો ગાઈસ અત્યારે અમે પીચથી કેટલી દૂર આવી ગયા છો બતાવી દો તમે. તો ગાઈસ ત્યાં પીચથી આપણી ગાઈસ ત્યાં પીચથી ગાઈસ તમે દૂરથી તમે ધજાના દર્શન કરી લો ગાઈસ. ગાઈસ ધજાના દર્શન કરી લો ગાઈસ. ધજાના ગાઈસ એ રહી આપણી નવી ધજા દર્શન કરી લો. અત્યારે શિવરાત્રી ગઈ છે ગાઈસ. અત્યારે ગાઈસ બુધવારે અત્યારના 2 વાગ્યા છે ગાઈસ. મતલબ કેટલા વાગ્યા છે દર્શભાઈ? 1:30 વાગ્યા છે ને 1:30 વાગ્યો છે 1:30 વાગ્યા છે ને એટલે ગાઈસ તમે ગાઈસ તમે 2 વાગે ચલો ગાઈસ ત્યાં જઈએ. ગાઈસ અમે તમને 2 વાગે ફ્રી ફાયર નો વિડિયો બતાવી દઈશું. 2 વાગે રમવું છે કે 3 વાગે? 2 વાગે. તમે ટ્યુશન કેટલા વાગે? 4 વાગે. એટલે આ શું જઈડું લઈને ફરો લે મારવા માનવ અને ગાઈસ આ છે લીલું લીલા વધારે મજા આવે. બધા હાથું તો કરો. એ ચકલીનો વ્યૂ બતાવું તમને. ચાલો ભાઈ. ઓ ભાઈ સાપ. ઓ અહીંયા જલ્દી સાપનું બિલ. હે ઓ માય ગાઈસ સાપનું બિલ. ગાઈસ આવા બહુ અમારા અહીંયા રાદ હોય કશું કરવાનું નહીં. ગાઈસ તમને ચકલીનો વ્યૂ બતાવો, પણ ચકલી અહીંયા ગાઈસ એક કઈ દેખાતી જ નથી. અહીંયા એવો બ્લોગ ના ચાલે જલ્દી. ગાઈસ આપણો એડિટર આવે છે પાછળ. ગાઈસ આ જો ડીએમભાઈ ને મારું તમારી તો વાગે છે. શું વાગે છે? તો ગાઈસ અત્યારે ચીંડી બહુ જ થાય છે અમારા ગામમાં. અરે ગાઈસ આ વખત તો બાસ્તા લાગે ગોડાઓ બા.
મને તો આવું ના જ ફાવે. લખુભાઈ અત્યારે આપણા ગામમાં શું ચાલે છે જરા ઓડિયન્સ ને ભક્તો કરી. તો ગાઈસ તો જલ્દી આપણો Q&A વિડિયો આવવાનો છે એ દેવભાઈ. હા કાલે આપણે Q&A વિડિયો બનાવીએ. હા તો ગાઈસ સિદ્ધુ વાળા આવી ગયા છે ગાઈસ કીધું તાના ભાઈ. તો ગાઈસ આપણે જો પેલા DPS વાળા પણ ગાઈસ DPS થી અહીંયા આવો. અરે તો પેલા છે સિદ્ધુ પેલા અમારી વાનમાં આવતા હતા આવા. જો પેલો આગળ જે પેલો છોકરો બેઠો ને એ ઉતરો નહીં, જેની બાજુમાં પેલો છોકરો બેઠો તો ને અમાર વાનમાં આવતા હતા પહેલા. અરે ગાઈસ એ તમને એક વાત કહું કે અહીંયા જ છે આ DPS સાયકલ લઈને બી જતું રે એની માટે રિક્ષા કરી. અરે પણ કેટલો નાનો છે ગાઈસ એવો. હા ગાઈસ આમાં બુદ્ધિ. અરે તો ગાઈસ તમને મળીએ અમે કેટલા વાગે મળું છે ફ્રી ફાયર અમે ત્યારે. તો ગાઈસ અમે તમને 2 વાગે મળીએ ગાઈસ. તો મળીએ 2 વાગે. અરે 2 વાગે આપણે કેમ મળીએ અત્યારે જ ના કરીએ બધું. હાલો ગાઈસ કેટલા વાગે મળે દર્શભાઈ? 2 વાગે. તો ગાઈસ 2 વાગે મળીએ તમને. અરે ગાઈસ શું કરો છો તમે? હોસ્ટેલ કરો છો તાર ગાઈસ આવા નવા કેટલા ભરી રહ્યા છે? 50. અરે શું થયું? હેલો ગાઈસ. તો ગાઈસ અમે કીધું હતું કે અમે ફ્રી ફાયર રમીશું તો જોઈ લો ગાઈસ ફ્રી ફાયરનો વિડિયો જોઈ લો. તો દરવા અમે કસ્ટમ રમીએ છે ગાઈસ. તો ગાઈસ દેવભાઈ જોડે મરાવ. દેવભાઈ હા દેવભાઈ ઉભા રહો જલ્દી. તમારે ગાયજી સાહેબ ઊભો રહે ને. હમણાં ક્રિકેટનો વ્લોગ આમ જ બતાવી દઈએ. હા હવે કેટલા વાગે આવશો તમે? હા કેટલા વાગે? હા તો ગાઈસ દેવભાઈ તો ગયા ગાઈસ આપણે નંબર. સિંહભાઈનું ઘર છે. દર્શભાઈ હાર્યા કે જીત્યા? એકનો નોટ કરો તો પાછળથી મારી ગયા. ગાઈસ મજા આવી ગઈ. તો ગાઈસ તમને મળીએ અમે આવીએ ત્યારે, મતલબ કાયભાઈની જોડે તમને મળાઈએ ગાઈસ. તો ગાઈસ હવે તમને કીધું કે ક્રિકેટનો વિડીયો આ જ બ્લોગમાં આવી જાય તો આવી ગયો છે ગાઈસ. ક્રિકેટનો બ્લોગ લઈને મતલબ આ જ વિડીયો લઈને ગાઈસ. આન પહેલાં જોયું તો અમે ફ્રી ફાયર રમતા હતા, પછી અમારો મૂડ ચેન્જ થઈ ગયો અને ક્રિકેટ રમવા આવી ગયા ગાઈસ. આપણે 10x2 બેટ બતાવો આપણું. તમે એક જ બેટ લાયા? એક જ મળી. બધા સોફામાં હતા યાર. કા ભાઈ કા ભાઈ તમે અને માનવભાઈ મારા ઘરે જાઓ અને મેં મારા જે ઘરમાં જે અંદરના રૂમમાં જે સોફો છે ને નાનો એના ઉપર આપણા બધાના બેટ પડ્યા છે. 4 બેટ હશે. 3-4 બેટ હશે. મતલબ મારું જે જૂનું છે ને ખપાટ્યું એ ના લાવતા. તારું હશે, દર્શનું હશે ને દેવમનું હશે. હા ભાઈવાન એ આપણે કે હા સિદ્ધુ હાય કર દે. હાય એ કીધી તા હા ગાઈસ આવો કીધી તો હાટ સલ્લા અલે તાઈ આવો સલ્લા એ સહજભાઈ ને ભાઈ આજી બોલો લાઈક સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ कर दो तो कर दो सब्सक्राइब कर दो and comment कर दो. अक्षर पुरुषोत्तम बोलो तो गाइस. अक्षर पुरुषोत्तम તો ગાઈસ આપણે કીર્તેશનો ભાઈનો બોલ છે ગાઈસ. આપણે રમી 10 ભાઈનો વિડિયો બનાવો.
તો ગાઈસ આપણે જોઈ લો દર્શક હું દેખાઉં છું હા દેખાવો છો બોલ નાખતે તો ગાઈસ જોઈ લો આ દો બોલ નાખ ऐसा पकड़ सीधा ऐसे मारो है તો ગાઈસ જો આપણો સ્પીડ બોલ एक बार ए रखो एक बार मारे के एक कर बार बस दी बोला चल ले गांडो सही में बेबी ओए ना ओए देव नहीं ऐसा होता तो हार तू दे पप्पू आवले सर कैमरामैन तो चो मारो सारा ना ओए અહીંયા ના ले ना देखो कीर्तिदान ने बॉल निकाल दिया है इधर જોવો છે રહેવા દે એન મમ્મી જોવો છે રહેવા દે सही बात દર્શભાઈ મારી બાજુ ગાઈસ હું જો અહીંયા બોલિંગ કરીને સ્ટમ્પ પાડું बोला ओ भाई आ जाओ बैट्समैन आया भाई क्या कैमरा ओ कैमरामैन अल्लाह ना तो कैमरामैन માનવ સાઈડ રે ખાસ માયા કરવા દે तो गाइस ओए ओ साथ खास બોલ પકડ पीछे बॉल पकड़ गाइस एक गुल्ली हो चुकी है गाइस देखो एक गुल्ली निकल चुकी है नीचे गिर गया देख सकते हो और ये आड़ी हो गई हम ठीक कर लेते हैं ગાઈસ આ હિન્દી ફાડે છે ગાઈસ તો ગાઈસ આ વ્લોગ ઉપરથી બહુ જ મિનિટનો થઈ ગયો છે તો ગાઈસ નેક્સ્ટ બ્લોગમાં જોજો અમે ક્રિકેટની ટીમ શું પડી અને કોણ મેચ જીત્યું જો જોવા ગાઈસ બીજા બ્લોગમાં આટલી ક્લિપ બતાઈ દો નકુભાઈ આટલી ક્લિપ બતાઈ દો ચલો સીધું મારે મારજે ફરીથી गाइस ગાઈસ આપણે કીધું આઈ જાઓ ગાઈસ આવી ગયા તો ગાઈસ અમે તમને બીજા બ્લોગમાં મળીશું એટલે તમે કોણ જીત્યું કોણ ટીમ પાડી ચલો જો નેક્સ્ટ અધર બ્લોગ એન્ડ બાય देखा